ચાલો હવે એના પછીની એક દાખલો આપ્યો છે. એ દાખલામાં શું આપ્યું છે ને એ જોવાનું છે. શું કીધું છે તો કે સમાંતર શ્રેણીનું 3 8 13 ડેશ 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 કરતા કરતા છેલ્લું પદ કેટલું છે છોકરાઓ? 253 છે. તો હવે છેલ્લેથી બરાબર છે કેટલામું પદ પૂછ્યું છે? 20મું પદ પૂછ્યું છે. એનો મતલબ એવો થાય કે અત્યાર સુધી આપણે આગળથી પદ ગોતતા હતા કે આગળથી કેટલામું પદ છે? 35મું 40મું 53મું 52મું 100મું આવી રીતે પદ શોધતા હતા. પણ છેલ્લેથી પદ શોધતા હતા અત્યાર સુધીમાં ના નતું ગોઈતું. હવે આપણે શું કરવાનું છે? છેલ્લેથી 20મું પદ જોઈએ છે તો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે આ શ્રેણી કેટલા પદની છે. ઈ ખબર છે? નથી ખબર. તો પહેલા તો આપણને શ્રેણી કેટલા પદની છે ઈ ખબર પડે. એના માટે આ છેલ્લું પદ 253 કેટલામું પદ છે ઈ ખબર હોવી જોઈએ ને. ચાલો આ દાખલો ગણવાની શરૂઆત કરીએ. આ દાખલો બે રીતથી કરશું. તમને મજા આવે ને એવી રીતથી કરશું આપણે. બરાબર છે. પહેલા આપણે ટેક્સ્ટ બુક ની રીત અપનાવી લઈએ, પછી બીજી હેલી રીત અપનાવી લઈએ. ચાલો ટેક્સ્ટ બુક મુજબ શું કહે છે તો કે આ દાખલા માટે તમે શું કરવાના છો તો કે આ દાખલા માટે પહેલા તો તમે ડી લઈ લ્યો. ડી કેટલો થશે? 3 માં કેટલા ઉમેરીએ ત્યારે 8 થાય? 5. હાલો પછી 8 માં 5 ઉમેરીએ ત્યારે 13 થાય. હાલો ડી થઈ ગયો. એ કેટલો છે છોકરાઓ? 3. તો એ બરાબર સાહેબ 3 છે. હાલો એના પછી આ છેલ્લું પદ છે ને જેને આપણે શું કહીએ છીએ? an. કેટલામું પદ તો કે n મું પદ છે. તો લખી નાખીએ આપણે an. તો કે an બરાબર 253. ચાલો થઈ જાય આવું. ચાલો સૌથી પહેલા 253 મું પદ કયું છે એ તો ખબર હોય ને. 253 કયા કેટલામું પદ છે? હાલો એને ચેક કરી લઈએ. ધારો કે આપણને ખબર પડશે કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, તો આપણે જે શું કે આ કેટલામાં કુલ કેટલા પદની શ્રેણી છે. હાલો સમજીએ. તો કે an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસ પૂરો અને d. an બરાબર કેટલા મૂકવાના છોકરાઓ? 253 બરાબર a કેટલા મૂકવાના છે? 3. ચાલો n - 1 ના એમનમ d કેટલો છે? +5. ચાલો 253 છે બરાબર છે. પહેલા અહીંયા જોઈ લઈએ. 253 માંથી આ બાજુ પ્લસ છે, આ બાજુ માઈનસ થઈ જશે. તો અહીં સીધા 250 લખી નાખું. 253 - 3 250 બરાબર n - 1 કૌંસમાં 5. હાલો હવે આ 5 છે એ સામેની બાજુ જાય તો આ ગુણાકારમાં, સામેની બાજુ જાય ભાગાકારમાં. તો કે 250 ભાગ્યા 5 બરાબર n - 1. 25 25 એટલે કે આનો જવાબ થશે 50. 50 બરાબર n - 1 બરાબર 50. તો n બરાબર કેટલા થાય? આ -1 છે, ઓલી બાજુ થી +1. n બરાબર કેટલા થઈ જાય? 51. ચાલો તો આ કેટલામું પદ હશે છોકરાઓ? આ પહેલું, આ બીજું, ત્રીજું એમ કરતા કરતા કેટલામું પદ હશે? એ 51મું પદ હશે. તો છે ને ગણિતમાં આપણે આમ કરવા બેસીએ ને કે ભાઈ છેલ્લેથી 20મું પદ કીધું છે એટલે ડાયરેક્ટ ધારી લઈએ છેલ્લેથી 20મું એટલે એકાદ પદની શ્રેણી છે તો આ પદ કયો આવતું હશે? છેલ્લેથી 20મું કયું હશે? 31મું. ના, એ રીતે નહીં કરવાનું. એના માટે થઈને આપણી પાસે રીત છે. શું રીત છે એ જોજો છોકરાઓ. શું કહે છે? છેલ્લેથી જે પદ ગોતવું છે એના માટે શું આવશે? તો કે સૂત્ર છે n - m + 1. શું સૂત્ર છે? n - m + 1. એટલે કે n એટલે તમારે જે છેલ્લું પદ છે ઈ કેટલામું પદ છે? 51મું. માઈનસ m એટલે કેટલામું ગોતવાનું છે છોકરાઓ? છેલ્લેથી 20મું. એને m કહેવાનો. શું કહેવાનો? m. હાલો m બરાબર કેટલા મૂકશું? 20 પ્લસ 1. હાલો 51 માંથી 20 જાય 31. 31 ને 1 કેટલા થાય? 32. તો a બરાબર અથવા તો આપણે એમ કહેવાય કે આ કયું પદ આવશે? છેલ્લેથી 20મું પદ કયું હશે? તો કે a 32 નંબરનું છેલ્લેથી 20મું પદ હશે. શું હશે? છેલ્લેથી 20મું પદ આગળથી કેટલામાં નંબરનું થતું હશે? 32 નંબરનું થતું હશે. હમણાં તમે જોતા હતા શું કરવાના હતા? 51 માંથી 20 બાદ કરી નાખો સાહેબ 31મું પદ થાય. ના 31મું ન થાય, એમાં તમારે ગણ્યો ના હોય. આને ગણી નાખો એટલે કેટલામું પદ હોય? આ 20મું 32મું પદ નીકળે. ચાલો સમજીએ. છેલ્લેથી 20મું પદ શું હશે? એ 32 હશે. તો હાલો હવે આપણે એના માટે થઈને પાછું એ 32 ગોતવાનો છે. ચાલો એ 32 માટે શું સૂત્ર છે? એ 32 માટે a વત્તા
તમે આવું કરતા હતા n-1d. n કેટલો છે 32. 32 માંથી એક ઓછો કરી નાખી ડાયરેક્ટ જ n-1d. આવું કરીએ છીએ. આની જગ્યાએ હું સીધું મૂકી દઉં તો 31d. હવે તો આપણે ફાવી ગયું તો કે હું મૂકી ગયા 1 a + 31d. આ રીતે લખી શકાય. હાલો તો બરાબર a કેટલો હતો 3 વત્તા 31 ના 31 એમ નમ d કેટલો હતો છોકરાઓ 5. હાલો 31 5 155 વત્તા 3 બરાબર 158. તો કે a 32 બરાબર 158 થશે. તો એનો મતલબ એવો થયો જે અહીંયા 32 નું પદ આવતું હશે ને છોકરાઓ એ કયું હશે 158 હશે. કયું હશે 158. હજી ફરીથી વાત કરું છું. આ આવડી મોટી લાઈન છે. ફરીથી આપણે કરીએ છીએ. પહેલા શ્રેણીમાં આ પદ હતું નહીં. છેલ્લું પદ કયું છે એ ખબર નહોતી. એટલે આ 253 છેલ્લું પદ કયું છે ઈ ગોઈતું આપણે n બરાબર 51. પછી હું કર્યું તો કે સાહેબ હવે આમાંથી છેલ્લેથી 20મું પદ કયું હોઈ શકે એના માટે આવું સૂત્ર મૂક્યું. શું n - m+1. તો કે n એટલે શું જેટલા કુલ પદ છે ઈ બરાબર છે એના માઈનસ કેટલા તો કે ભાઈ m એટલે કે છેલ્લેથી કેટલામું પદ જોઈ છે આપણે 20મું. તો કે 20 + 1 તો આપણને જવાબ આવ્યો 32મું પદ. ઈ આગળથી 32મું હોય બરાબર અને છેલ્લેથી 20મું પદ ઈ કયા નંબરનું પદ હશે એ 32 નંબરનું પદ હશે. એ 32મું પદ જોઈ છે તો આપણે સામાન્ય રીતે સૂત્ર મૂક્યું a 32 બરાબર શું તો કે a + n-1d. એને હું લખી શકાય ડાયરેક્ટ શોર્ટકટમાં તો કે a + 31d. એટલે આપણે કિંમત મૂકી શું જવાબ આવી ગયો 158. તો આ શ્રેણી માટે 32મું અથવા તો છેલ્લેથી 20મું પદ કયું હશે તો કે 158 હશે. હવે આની બીજી રીત સહેલી રીત બરાબર છે. હાલો જોઈ લઈએ સેકન્ડ રીત. હવે આવી શ્રેણી છે આ શ્રેણીને તમે ઉલટી કરી નાખો. ફરીથી કહું છું આ શ્રેણીને તમે છોકરો કેવી કરી નાખો ઉલટી કરી નાખો. તો શ્રેણીને ઉલટી કરી નાખો તો છેલ્લું પદ છે પેલું બની જશે કે નહીં. હાલો છેલ્લું પદ પેલું 253. હાલો આ 253 અહીંયા કેટલા વધે જતા હતા શ્રેણીમાં 5 વધે જતા હતા. આમાં 5 ઘટાડતા જવાના. ઊંધી કરી છે એટલે 248 243 આમ કરતા જશું કે નહીં. આમાં 5 શું થતા જશે ઘટતા જશે ને છેલ્લો આંકડો કયો છે શ્રેણીને આખી શ્રેણીને ઉલટાવી નાખી. છેલ્લો આંકડો કયો આવશે 3. હાલો થઈ જશે. હવે આપણી પાસે જો છેલ્લેથી 20મું પદ ગોતતા હોય તો આ બાજુથી 20મું પદ આમ થાય કે ના થાય. જો આને આપણે પેલું પદ કીધું હોય આમ તો અહીંયા એ 20 ગોતવાના રહીએ કે નો ગોતવાના રહીએ તો ઈ જ રીતે આને ઉલટી કરી નાખી એટલે અહીંથી આપણે 20મું પદ હવે ગોતવાનું નથી ગોતવાનું બરોબર. હાલો આખી શ્રેણીને ઉલટાવી નાખી. હું અહીંયા લખી નાખું એટલે તમને ખબર પડે. શ્રેણીને ઉલટાવો. હાલો શ્રેણી નાખી ઉલટાવી નાખી તો જે બધું પ્લસ હતું ને બધું માઈનસ થઈ જાય. હાલો જોઈએ તો કે આમાં પહેલા છે ને a લખી નાખી. a કેટલો છે 253. હાલો ડિફરન્સ કેટલો અહીંયા પ્લસ ડિફરન્સ 5 હતો. અહીંયા ડિફરન્સ કેવો હશે ઘટતા જાય છે માઈનસ d બરાબર -5 થાય ના થાય થાય. હાલો હવે આપણે સૂત્રમાં મૂકવાનું a 20 જોઈ છે હમણાં વાત કરી. સૂત્ર કેવું બનાવી નાખવાનું જે જોતું એના કરતા 1 ઓછો d. હાલો તો કે a 20 બરાબર a વત્તા કેટલા આવશે છોકરા હવે તમે જ કહી શકશો 19d. હાલો a શું છે -5 વત્તા 19 ના 19 એમનમ d કેટલો હતો એ સોરી a આપણે કેટલો હતો 253 d કેટલો છે -5. હાલો ફરીથી 19 55 ચાલો 19 55 થાય 95 પણ પ્લસ માઈનસ તો નિશાની આવશે -95 પ્લસ 253. હાલો આપણે અહીંયા a 20 જોઈ છે તો a 20 ના a 20 એમનેમ રાખીએ તો 253 પ્લસ માઈનસ શું થાય માઈનસ. તો તમને ખબર છે કે 253 માઈનસ કેટલા કરવાના 95. હાલો જવાબ શું આવશે 253 માંથી 95 બાદ કરો. 253 માંથી સાહેબ 95 બાદ કરો. 13 માંથી 5 જાય તો 8. અહીં એક અંક ઘટી જાય 4 માંથી 9 નો જાય 14 માંથી 9 જાય તો શું થાય 5 અને એક અંક ઘટી જાય એકડો 100 ને શું થશે 58. તો અહીંયા આપણી પાસે a 20 બરાબર જવાબ આવી ગયો. a 20 બરાબર 158. આ આપણો જવાબ થઈ ગયો છેલ્લેથી 20મું પદ. આખી શ્રેણીને ઉલટાવી નાખી
એટલે આગળથી ગોતી લીધો, આગળથી 20મો ગોતતા આવડતો તો બરોબર છે, આખી શ્રેણી ઊંધી કરી નાખી, પણ પદ જે ડિફરન્સ પ્લસ થતો તો અહીંયા ડિફરન્સ કેવો થઈ ગયો, માઈનસ થઈ ગયો. આ એનાથી હેલી રીતે મળી ગયું. શું? તો કે આપેલ શ્રેણી માટે છેલ્લેથી 20મું પદ 158 હશે. અહીંયા થઈ ગયો દાખલો પૂરો. પેલી રીત શું હતી? છેલ્લું પદ ગોતો, ટોટલ કેટલા પદની શ્રેણી છે, શ્રેણી ગોત્યા પછી આપણે સૂત્ર મૂકવાનું n - m + 1 બરાબર. એટલે આપણને છેલ્લેથી 20મું પદ મળી જાય. ભાઈ આગળથી કેટલામું પદ છે સાહેબ? 32મું પદ છે, એટલે આપણે આગળથી 32 માટે સૂત્ર મૂક્યું a32 = a + 31d. એવું કરીને ઠીક ત્રીજા સ્ટેપે અહીંયા પહોંચ્યા. ને આમાં ડાયરેક્ટ પેલું સ્ટેપ શ્રેણીને ઉલટાવી નાખો, શ્રેણીને ઉલટાવી નાખો એટલે શું થઈ જશે? આખી શ્રેણી ઊંધી કરી નાખવાની, છેલ્લું પદ પેલું થઈ જાય, પેલું જાય, છેલ્લું થઈ જાય, ડિફરન્સ બધામાં માઈનસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય. આ a અને d મેળવી લીધા, a અને d મેળવ્યા એટલે કેટલા પદ આગળથી હવે જોશે? છેલ્લેથી 20મું હતું, હવે આગળથી 20મું થઈ ગયું તો સૂત્ર મૂકી દીધું a20 = a + 19d. 19d મૂક્યું એટલે સીધે સીધો જવાબ આવી ગયો કે છેલ્લેથી 20મું પદ આપણા માટે કયું હોઈ શકે? 158 હોઈ શકે. તમારી આજુબાજુના મિત્રોને આપણના ગણિતમાં જો મજા આવતી હોય તો બધા લોકોને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, અને આ ચેનલને ફોલો કરવાની, સબસ્ક્રાઇબ કરવાનું, અને ફ્રીમાં મેથ્સ અને સાયન્સના લેક્ચર જોવા માટે ખાસ પ્રોત્સાહિત કરો. મજા આવશે. તમે આ વિડિયો જોતા હશો તો ચોક્કસ આપણે એકાદ વાર મળશું. મળીને પછી આપણે આનું સોલ્યુશન કાઢશું. કેવી રીતે કઈ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર પણ ચેનલમાં નીચે આપેલો છે, વિડીયોમાં પણ નીચે આપેલા છે. કઈ પ્રશ્ન થાય તો બિંદાસ ફ્રીમાં પૂછવાની છૂટ જ છે. ચાલો આગલા દાખલામાં જોઈએ.